નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચરોતરા. હાલ ચોમાસાની ઋતુ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ઘણા બધા લોકોને મજા તો આવી રહી છે, પરંતુ ઘણા બધાને તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કારણ કે હમણાં જ આપણને ખબર છે કે ચાંદીપુરા વાયરસ કેટલો આતંક મચાવી રહ્યો છે. એના લીધે માસૂમોના મોત પણ એટલા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ના માત્ર ચાંદીપુરા વાયરસ પરંતુ ડેન્ગ્યુ, મલેરિયા અને કોલેરા પણ એટલા જ ફેલાઈ રહી છે. ત્યારે તમને ચોક્કસથી એક પ્રશ્ન થયો હશે કે શા માટે આ ઋતુમાં એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન જ આટલા બધા વાયરસ ફેલાય છે. તો હવે આ જ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે ડોક્ટર હાર્દિક જોડાઈ ગયા છે. સૌથી પ્રથમ તો ડોક્ટર હાર્દિક, તમારું વીટીવી ગુજરાતી.com પર સ્વાગત છે. સૌથી પહેલો જ ક્વેશ્ચન પૂછીશ કે હાલ જે આટલા બધા વાયરસ ફેલાઈ રહ્યા છે, ચાંદીપુરા છે, ડેન્ગ્યુ છે, મલેરિયા છે અને કોલેરા છે, તો ચોમાસાની ઋતુ દરમિયાન જ કેમ ફેલાય છે? ઓકે, થેન્ક યુ વેરી મચ ફર્સ્ટ ઓફ ઓલ. જો હું વાત કરું તો ચાંદીપુરા એક વાયરસ છે, ડેન્ગ્યુ એક વાયરસ છે અને જે બાકી જે કોલેરા છે એ બેક્ટેરિયા છે અને જે મેલેરિયા છે એ બી મચ્છરજન્ય રોગ છે. તો યુઝ્યુઅલી જે આ વાયરસ ફેલાવા માટે એક તો ઋતુ અનુકૂળ હોવી જોઈએ અને એ વાયરસ અને એના જે વેક્ટર એટલે જે વાહક એ અનુકૂળ હોવા જોઈએ. જો આ ત્રણનો સુમેળ આવે અને સંગમ થાય તો પછી આના કારણે જે છે એ યુઝ્યુઅલી રોગ ફેલાતો હોય છે. તો આ પ્રમાણે જે અત્યારની હાલ સિઝન જે ચાલે છે, ચોમાસાની સિઝન છે, એટલે જે હ્યુમિડિટી વધે, મચ્છર માટે કહેવાય કે એક પ્રકારના પાણી બધી ભરાઈ જાય, ટૂંકમાં એ બધા સ્થિતિને અનુકૂળ યુઝ્યુઅલી આ વાયરસનો યુઝ્યુઅલી ઉદ્ભવ થઈ શકે છે. અચ્છા, અત્યારે ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે, ઠીક છે. તો ચાંદીપુરામાં અત્યારે આટલા બધા પ્રમાણમાં કેમ ફેલાવાનું કારણ શું છે? કારણ કે એક સાથે જેવો ઓફિશિયલ આંકડાની વાત કરવામાં આવે તો ઓફિશિયલ આંકડો 30ની ઉપર જતો રહ્યો છે. તો આની પાછળનું સૌથી મોટું કારણ શું છે? જે વસ્તુ છે કે એક ચાંદીપુરા જે વાયરસ જે છે અને એનું જે વાહક છે કે યુઝ્યુઅલી જે મચ્છર અને સેન્ડ ફ્લુ થી ફેલાય છે. તો યુઝ્યુઅલી જ્યારે વાહક ઘણા બધા પ્રમાણમાં અને વધારે પ્રમાણમાં હોય ત્યારે યુઝ્યુઅલી આ વાયરસ જે છે એ યુઝ્યુઅલી દૂર દૂર સુધી સ્પ્રેડ થઈ શકે છે. એટલે યુઝ્યુઅલી જે આ સેન્ડ પ્રકારનું વાહક છે એ ઘણું યુઝ્યુઅલી સ્પોરેડિક થઈ ગયું છે, એટલે દરેક જગ્યાએ યુઝ્યુઅલી અવેલેબલ છે અને એ વાહક જે છે એ જ્યારે વાયરસથી ઇન્ફેક્ટેડ થયેલું હોય ચાંદીપુરા વાયરસથી ત્યારે અલગ જગ્યાએ થઈ શકે છે. અને આપણે પહેલેથી જ જોઈએ છે કે જે ચાંદીપુરા વાયરસ જે છે એ કોઈ કન્ફ્લુએન્ટ નથી કે એક જગ્યાએ એના 100 કેસીસ નથી મળતા, પણ દરેક અલગ અલગ જગ્યાએ એના ઘણા બધા ઓછા પ્રમાણમાં પણ વધારે કેસીસ મળે છે. એટલે એક ધારો કે અમદાવાદ પૂર્વમાં હોય તો એક અમદાવાદ પશ્ચિમમાં હોય, એટલે દરેક જગ્યાએ ફેલાયેલો છે. પણ જે એની કહી શકાય કે જેના નંબર ઓફ કેસીસ છે એ એક એરિયામાં ઘણા ઓછા હોય છે, પણ એ ફેલાય ઘણી બધી જગ્યાએ છે. અચ્છા, આજે ચાંદીપુરા વાયરસ છે એ અત્યારે તો કઈ કઈ જગ્યા સુધી, કેવી કેવી જગ્યાઓ છે કે જેના લીધે અત્યારે સૌથી વધારે ફેલાઈ રહ્યા છે? કારણ કે લોકોને આની વિશે ખબર નથી અત્યારે હાલ. રાઈટ. એટલે જો આપણે શરૂઆતથી જોઈએ તો યુઝ્યુઅલી સાબરકાંઠા હિંમતનગર થી એની શરૂઆત થઈ હતી અને યુઝ્યુઅલી જે છે એ પહેલા યુઝ્યુઅલી નોર્થમાં અને પછી મધ્ય ગુજરાત જેમ કે છે દાહોદ છે, ગોધરા છે, એ બાજુ થઈને વડોદરા, અમદાવાદ અને પછી યુઝ્યુઅલી દરેક જગ્યાએ અત્યારે હાલ એના કેસો મળી રહ્યા છે. યુઝ્યુઅલી ખાસ કરીને જોઈએ તો યુઝ્યુઅલી રૂરલ એરિયામાં યુઝ્યુઅલી વધારે કેસો મળે છે અને રૂરલ અને સાથે સિટીના ભાગમાં પણ જે અર્બન રૂરલ એરિયા કહેવાય એમાં યુઝ્યુઅલી આ કેસો યુઝ્યુઅલી વધારે જોવા મળે છે. પણ એક વાત સાથે યાદ રાખવી જોઈએ કે આ વાયરસ ગમે ત્યાં અને ગમે ત્યાં મળી શકે છે, એટલે તમારે વિજિલન્ટ રહેવું જોઈએ અને તમારે સર્વેલન્સ કન્ટિન્યુ રાખવું જોઈએ. મતલબ કે જેટલી પણ ગંદકી વાળી જગ્યાઓ છે ત્યાં તેના લીધે જ અત્યારે આજે ચાંદીપુરા વાયરસ છે ફેલાઈ રહ્યો છે. હા, ગંદકી વાળી જગ્યા અને રૂરલ ખાસ કરીને જગ્યા જે પહેલા જે આપણે વાત કરી કે કાચા મકાનો જે હોય ને ત્યાં યુઝ્યુઅલી વધારે જોવા મળે છે. ડેફિનેટલી ગંદકી જે હોય ત્યાં યુઝ્યુઅલી મચ્છરનો ઉપદ્રવ વધારે હોય અને એના કારણે ફેલાવાની શક્યતા તો ડેફિનેટલી વધારે છે. અચ્છા, ગામડામાં જેવી રીતના કહેવામાં આવી રહ્યું છે કે ચાંદીપુરા જે લીપણ કરેલા ઘર હોય ત્યાં સૌથી વધારે આ સેન્ટ ફ્લાય નામની માખી જે છે એ રહે છે, ઠીક છે. તો મતલબ એવું જ છે કે માત્ર ને માત્ર કે આ જેટલી લીપણવાળી જગ્યાઓ છે ત્યાં જ રહે છે? ના, એવું સેન્ડ ફ્લાય જે છે એ યુઝ્યુઅલી ડાર્ક એરિયામાં યુઝ્યુઅલી એને રહેવું વધારે ગમે છે
એટલે ડેફિનેટલી એવા કોઈ વસ્તુ હોય કે એવી કોઈ જગ્યા હોય કે જે ડાર્કનેસ મળે ત્યાં યુઝ્યુઅલી વધારે હોય છે. જેમ કે કોઈ સ્ટોર રૂમ હોય જેમાં કાટમાળ પડેલો હોય તો યુઝ્યુઅલી ત્યાં હોઈ શકે છે. પછી ઝાડના જે ગોખલા હોય છે જે હમ. એમાં બી યુઝ્યુઅલી મળી શકે છે આ વસ્તુ. અચ્છા, અત્યાર સુધી આ ચાંદીપુરાનો કોઈ ઈલાજ તો શક્ય છે, પરંતુ એની કોઈ વેક્સિન કે એવું કઈ અવેલેબલ નથી, રાઈટ? ના, આ એક પ્રકારનો વાયરસ છે જેની કોઈ એન્ટીવાયરલ દવા નથી, ના તો કોઈ એની હમ. વેક્સિન અવેલેબલ. મેઇન જે કહી શકાય જે પ્રિવેન્ટિવ ભાગ જે છે એ મેઇન છે કે તમારે કોઈ એ મચ્છર કે એ વસ્તુ કરડે નહીં, તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ જ એનો બચવાનો એક મોટો ઉપાય છે. અને જો કોઈને ઓલરેડી ચાંદીપુરાના લક્ષણો જણાય છે તો બાળકોના ડોક્ટરને ખાસ અર્લીએસ્ટ પહોંચી જાય ત્યાં અને એની સારવાર કરાવે એ મેઇન અગત્યનું છે. કારણ કે આ કેસની ફેટાલિટી છે કે 50 થી 70% બાળકો જે છે આ રોગમાં મૃત્યુ પામી શકે છે. અચ્છા, આ તો વાત થઈ આપણે ચાંદીપુરા. અત્યારે ચાંદીપુરા બાદ જો કોઈ વાયરસ અત્યારે ફેલાઈ રહ્યો તો એ છે ડેન્ગ્યુ. અત્યારે મોટાભાગના જિલ્લામાં ડેન્ગ્યુના કેસીસ પણ ધીરે ધીરે સામે આવી રહ્યા છે. ડેન્ગ્યુ ફેલાવાનું મુખ્ય કારણ શું છે? અગેન કે કોઈ બી વાયરસને ફેલાવવા માટે એનું સીઝન અને વાતાવરણ ઘણું અગત્યનું છે. યુઝ્યુઅલી ચોમાસામાં હ્યુમિડિટી વધે અને પાણીનો ભરાવો થાય અને મચ્છર વધે. હવે એ જ મચ્છર જો કોઈ વાયરસથી અફેક્ટેડ હોય, જેમ કે ડેન્ગ્યુ વાયરસથી અફેક્ટેડ હોય કે ચિકનગુનિયા વાયરસથી અફેક્ટેડ હોય, અને એ મચ્છર જો બીજાને કોઈને કરડે તો પછી એને યુઝ્યુઅલી થઈ શકે છે. અને આ ડેન્ગ્યુ અને જે ચાંદીપુરા વાયરસ છે એમાં યુઝ્યુઅલી ડિફરન્સ એ છે કે ડેન્ગ્યુ વાયરસ જે છે એ ઘરના એક બે જણને હોઈ શકે છે. ટૂંકમાં ઘરમાં જ 2-3 કેસીસ હોઈ શકે છે, જ્યારે ચાંદીપુરામાં એવું યુઝ્યુઅલી બનતું નથી ટૂંકમાં. અચ્છા, ડેન્ગ્યુમાં જે મચ્છર હોય છે એ કેવું હોય છે, તમે જરાક આમ કહી શકશો? યસ, એ યુઝ્યુઅલી ડેન્ગ્યુ છે એડિસ મચ્છરથી થાય છે. અને યુઝ્યુઅલી આપણે એને ટાઈગર મોસ્કિટોઝ બી કહેતા હોય છે, કારણ કે એના જે પગ હોય છે એ યુઝ્યુઅલી એના ઉપર ટૂંકમાં બ્લેક અને વ્હાઇટ યુઝ્યુઅલી એના ઉપર બેન્ડ્સ હોય છે, જેનાથી આપણે એને ઓળખી શકીએ છીએ. અચ્છા, સૌથી આનો સરળ ઈલાજ શું છે? આનાથી બચવા માટે શું કરવું જોઈએ, ડેન્ગ્યુથી બચવા માટે? ડેફિનેટલી એક તો આજુબાજુની ગંદકી ના હોવી જોઈએ, સેનિટાઇઝેશન વ્યવસ્થિત રીતે ટૂંકમાં થયેલું હોવું, હાઇજીન વ્યવસ્થિત રાખવું જોઈએ, ઘરમાં કોઈ પાણી ભરેલું ના હોવું જોઈએ કે આપણા કોઈ ઘરની છત ઉપર કોઈ એવી રીતે પાણી ભરેલું ના હોવું જોઈએ. એટલે પહેલી વસ્તુ છે કે મચ્છરને જ આપણે એવું કંઈક ધ્યાન રાખીએ કે મચ્છર જ આપણી આજુબાજુ ના હોય. અને બીજું એનાથી બચવાના ઉપાયો, જેમ કે તમારે ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ, બહાર યુઝ્યુઅલી જવાનું ટાળવું જોઈએ એવી ગંદકી વાળી જગ્યા ઉપર. અને સાથે તમારે ઓડોમોસ કે એવી રીતે કોઈ પ્રકારની ક્રીમ જે છે જે મચ્છર આપણી નજીક ના આવે એ યુઝ્યુઅલી જોવું જોઈએ. અને રાત્રે તમારે મચ્છરદાનીમાં સૂવું જોઈએ. એ યુઝ્યુઅલી આનાથી બચવાના ઉપાયો છે. બરાબર છે. હવે અત્યારે હાલ ડેન્ગ્યુના કેસીસ તો સામે આવી રહ્યા છે, પરંતુ આનાથી મોત પણ થઈ શકે ડેન્ગ્યુથી? હા, એટલે મોત યુઝ્યુઅલી કેવું છે કે ડેન્ગ્યુ યુઝ્યુઅલી 3માં ક્લાસિફાઈડ થાય છે. એક સાદો ડેન્ગ્યુ હોય, આનાથી ડેન્ગ્યુ વિથ વોર્નિંગ સાઇન અને ડેન્ગ્યુ વિથ શોક સિન્ડ્રોમ હોય. તો યુઝ્યુઅલી જ્યારે થર્ડ સ્ટેજમાં ડેન્ગ્યુ આવે ટૂંકમાં ત્યારે એમાં મોત શક્ય છે. પણ પહેલેથી જો વ્યવસ્થિત ઈલાજ કરેલો હોય તો યુઝ્યુઅલી જે ડેથ રેશિયો છે ટૂંકમાં એ ઓછો હોય છે. જો ખાસ કરીને વાત કરું તો જ્યારે કોઈ વ્યક્તિને એકથી વધારે સ્ટ્રેનથી ઇન્ફેક્ટેડ થયેલો હોય અને જે વ્યક્તિમાં વાયરસના કણો ઘણા વધારે હોય તો એ વ્યક્તિને યુઝ્યુઅલી મૃત્યુ થવાની શક્યતા વધારે હોય છે. અચ્છા, જે લોકોને ડેન્ગ્યુ ચલો માની લો કે થઈ ગયો, ઠીક છે, તો હવે એને સૌથી પહેલા કાળજી શું રાખવી પડશે? કારણ કે એમાં તો પ્લેટલેટ્સ બી ઘટી જતા હોય છે. રાઈટ. પહેલા તો તમારે ડોક્ટરને એક તો બતાવવું જરૂરી છે, કારણ કે યુઝ્યુઅલી ડેન્ગ્યુમાં બ્લડ પ્રેશર્સ અને એ બધું ઘણું બધું ઘટી જતું હોય છે. એટલે યુઝ્યુઅલી સિમ્પલ ડેન્ગ્યુ હોય તો યુઝ્યુઅલી જો એને ઘરે રાખીને પાણી વધારે પીવડાવવામાં આવે અને પેશાબ કેટલી વખત જાય છે જો રેકોર્ડ કરવામાં આવે તો યુઝ્યુઅલી કશો વાંધો નથી હોતો. પણ મેં જે કીધું એ પ્રમાણે જો ડેન્ગ્યુ વિથ વોર્નિંગ સાઇન કે ક્યાંય બી તમને એવું લાગે કે આંખો ઉપર ટૂંકમાં સોજા આવે છે કે પેટ ફૂલે છે, જો એવા કોઈ બી લક્ષણ આવે તો આ ડેન્ગ્યુની ભરતી કરીને સારવાર કરવી યુઝ્યુઅલી વધારે યોગ્ય કહેવાય છે. બરાબર છે.
આ વાત થઈ ગઈ ડેન્ગ્યુની, પરંતુ આ ડેન્ગ્યુ બાદ પણ હજી એક છે કે જેના લીધે અત્યારે આનાથી મોત પણ પહેલા પણ થયેલા છે અને અત્યારે પણ એક બે કેસ એવા છે કે જેના લીધે મોત થઈ રહ્યા છે. હું વાત કરી રહ્યો છું કોલેરાની. હાલ કોલેરાના કેસીસ પણ ધીરે 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 વધતા જાય છે. આના ઉપર અમે ઓલરેડી એક વિડીયો તો બનાવી નાખ્યો છે કોલેરા ઉપર, પરંતુ કોલેરાના હિસાબે અત્યારે કેટલાય લોકો ના મોત થઈ રહ્યા છે. તો કોલેરા સૌથી પહેલા તો કેવી રીતના ફેલાય છે? કોલેરા જે છે એ પાણીજન્ય રોગ છે. એટલે યુઝ્યુઅલી દૂષિત પાણી જે યુઝ્યુઅલી પીવાના પાણીમાં ભળી જાય કે કોઈ ખાવામાં યુઝ્યુઅલી આવી જાય તો યુઝ્યુઅલી આ ડેન્ગ્યુ સોરી આ કોલેરા જે બેક્ટેરિયા જે છે એ યુઝ્યુઅલી આપણને અફેક્ટ કરી શકે છે. જો હું એક વાત કરું તો યુઝ્યુઅલી અમે જ્યારે ભણ્યા હતા ત્યારે યુઝ્યુઅલી કહેતા હતા અમારા પ્રોફેસર્સ કે યુઝ્યુઅલી એક પણ કોલેરાનો બેક્ટેરિયા જે છે એ આપણને કોલેરા કરવા માટે સક્ષમ હોય છે. ઇવન એક બેક્ટેરિયા બી જો આપણે પાણીમાં કે ખાવામાં ભળી ગયો તો આપણને કોલેરા થઈ શકે છે. ઓકે, તો આ તો ગંભીર ગંભીર બાબત કહેવાય. કારણ કે યસ, ગંભીર. એક 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 નાનકડું એવું જો બેક્ટેરિયા પણ અડી જતો હોય તો કોલેરા જેવા રોગ થતો હોય તો ગંભીર બાબત કહેવાય. પણ તો કોલેરાના લક્ષણો શું શું છે? કોલેરામાં યુઝ્યુઅલી પહેલા તાવ આવે છે. તાવ આવે પછી જે કોલેરાના બેક્ટેરિયા અંદર જાય એટલે પહેલા યુઝ્યુઅલી ફર્સ્ટ ઉલટી થાય છે અને પછી યુઝ્યુઅલી જે એ જ બેક્ટેરિયા જે નીચે નાના આંતરડા મોટા આંતરડામાં જાય એટલે એના પછી યુઝ્યુઅલી ઝાડા શરૂ થાય છે. આ યુઝ્યુઅલી મેઇન સાઇન છે. અને જે કોલેરામાં ટિપિકલી હું ઝાડાની વાત કરું તો યુઝ્યુઅલી સફેદ કલરના રાઈસ વોટરી કહેવાય છે એને, ભાતના ઓસામણ જેવા બેક્ટેરિયા થાય છે અને યુઝ્યુઅલી પુષ્કળ પ્રમાણમાં થાય છે. એકદમ પાણી જેવા હોય અને લાર્જ ક્વોન્ટિટીમાં થાય છે. એવું કહી શકાય કે જો યુઝ્યુઅલી રાઈસ વોટરી એક વખત પણ ડાયેરિયા થાય તો યુઝ્યુઅલી એક જ વખતમાં બાળક ડિહાઇડ્રેશનમાં તો જઈ શકે છે. એટલે એક ઝાડાના એપિસોડમાં બાળકને એકદમ પાણી ઘટી શકે છે કારણ કે લાર્જ ક્વોન્ટિટીમાં હોય છે. તો એ ડિહાઇડ્રેશન સાથે દરમિયાન કરવાનું શું? યસ, જો યુઝ્યુઅલી યસ. તમારે તો આ એક તો જે છે યુઝ્યુઅલી તમારે જે પાણી જે છે એ તમારે વ્યવસ્થિત પીવું જોઈએ. ટૂંકમાં જે ઉકાળેલું ને એવી રીતે આરોનું કે એવી રીતે તમે પી શકો છો કે જેનાથી ના થાય. હેન્ડ હાઇજીન બહુ જરૂરી છે. યુઝ્યુઅલી હેન્ડ હાઇજીન જે છે એ યુઝ્યુઅલી 80% to 90% કોઈ પણ આપણને ઇન્ફેક્શિયસ આ રીતે જે રોગ છે એના સામે લક્ષણ આપે છે. એટલે તમારે હેન્ડ વોશ ને એ બધું યુઝ્યુઅલી પ્રોપર કરવું જોઈએ. અને જો તમે એવા એરિયામાં રહેતા હોય કે જ્યાં યુઝ્યુઅલી કોલેરા લાઇકલી છે અને તમને એવું સસ્પેક્ટ થાય છે તો યુઝ્યુઅલી તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અચ્છા, અ, મતલબ યસ યસ પ્લીઝ. બીજી વાત એ છે કે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જે નોર્મલી આપણે 1.5 થી 2 લીટર પાણી પીતા હોય તો આમાં યુઝ્યુઅલી એનાથી ડબલ યુઝ્યુઅલી પાણી પીવું જોઈએ. અને ઓઆરએસ બી લઈ શકે, રાઈટ? યસ, ઓઆરએસ, લીંબુ શરબત છે, ઘરે બનાવેલા જ્યુસ છે, કોકોનટ વોટર છે, એ બધું તમે લઈ શકો છો જોડે જોડે. અને આ જે કોલેરા છે મેઇનલી ગંદુ પાણી પીવાના હિસાબે જ થતું હોય છે. રાઈટ. દૂષિત પાણી પીવાથી યુઝ્યુઅલી વધારે થાય છે. બરાબર. એટલા માટે આ કોલેરા બી કોલેરામાં પણ લોકોના જે જીવ જઈ રહ્યા છે એ મહત્વનું છે કે દૂષિત પાણી. અને આ ખાસ કરીને ગામડાઓમાં અત્યારે વધારે પડતું જ દૂષિત પાણી ઘણી બધી જગ્યાએ પીવામાં આવતું હોય છે. એમ પણ દિલ્હીની જેવાની પ્રદેશની વાત કરીએ ત્યાં તો ચોક્કસથી મોટા પ્રમાણમાં લોકો દૂષિત પાણી જ પી રહ્યા છે. જો ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં તો આનો જે રેશિયો છે ઓછો છે. તો એના હિસાબે પણ અત્યારે આપણે ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. આ બધા બાદ મલેરિયા અત્યારે ભલે એના કેસીસ ઓછા છે પરંતુ જે આ મલેરિયાના કેસીસ જેવા સામે આવે છે પરંતુ એક સાથે સામે આવે છે, તો મલેરિયા ફેલાવાનું કારણ શું છે? જો મલેરિયા જે છે એ એનોફિલિસ મચ્છરના કારણે થાય છે અને યુઝ્યુઅલી એ એક પ્રકાર મેલેરિયા જે છે એક પ્રકારના પેરાસાઇટ છે. એ જ્યારે મેલેરિયા પેરાસાઇટ જે છે એ એનોફિલિસ મચ્છરમાં આવે અને એ મચ્છર કરડે તો આપણને યુઝ્યુઅલી મલેરિયા થઈ શકે છે. અને જેમ ડેન્ગ્યુમાં હું કહું છું કે ડેન્ગ્યુ જે છે એ સ્વચ્છ પાણીમાં થાય તો યુઝ્યુઅલી જે આ મેલેરિયાના જે મચ્છર હોય છે એ યુઝ્યુઅલી દૂષિત પાણીમાં થાય છે. તો યુઝ્યુઅલી આ મચ્છર જો આપણને કરડે તો યુઝ્યુઅલી આપણને મેલેરિયા થઈ શકે છે. અચ્છા, મલેરિયાનું મચ્છર બી એડિસ મચ્છર જેવું જ હોય કે અલગ હોય? ના, એ યુઝ્યુઅલી અલગ હોય છે. એની યુઝ્યુઅલી મચ્છરની યુઝ્યુઅલી બેસવાની સ્ટાઇલ ને બધી યુઝ્યુઅલી અલગ હોય છે. ટૂંકમાં એ યુઝ્યુઅલી બ્લેક હોય છે. એમાં યુઝ્યુઅલી કોઈ બેન્ડ્સ નથી હોતા એમાં. બરાબર. હવે મલેરિયામાં કોઈ વ્યક્તિને મલેરિયા થાય છે તો એના લક્ષણો શું શું હોઈ શકે છે? મેલેરિયામાં યુઝ્યુઅલી તાવ આવે છે ફર્સ્ટ, અને એ જે તાવ હોય છે એ ઠંડી વળીને તાવ આવે છે.
એટલે યુઝ્યુઅલી પેશન્ટ છે એને ઠંડી બી લાગતી હોય અને સાથે ધ્રુજારી થતી હોય, અને તાવ જે છે યુઝ્યુઅલી ઘણો હાઈ ગ્રેડ પ્રકારનો તાવ હોય છે. યુઝ્યુઅલી 103, 104 અને ઇવન 105 જેવો પણ તાવ હોય છે. તાવ સાથે યુઝ્યુઅલી સામાન્ય આપણે લક્ષણો કહીએ કે ઉલટી થવી, પેટમાં દુખવું, એ પ્રકારના લક્ષણો પણ સાથે યુઝ્યુઅલી હોય છે. હેડેક હોઈ શકે છે જોડે જોડે, પગમાં દુખાવો કે માઇલ્જિયા, એ બધું યુઝ્યુઅલી સાથે હોઈ શકે છે. અચ્છા, મલેરિયાનો ઘરે બેસીને ઉપચાર થઈ શકે છે? ફર્સ્ટ યુઝ્યુઅલી તમારે કોઈ બી આવું હોય તો તમારે એનો યુઝ્યુઅલી બ્લડ રિપોર્ટ્સ કરાવવો યુઝ્યુઅલી જરૂરી છે. કારણ કે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે જો તમારે પ્રુવન મેલેરિયા હોય તો જ તમારે એની સારવાર કરવાની હોય છે. અને મેલેરિયામાં બી ઘણા પ્રકાર હોય છે. યુઝ્યુઅલી જે મોસ્ટ કોમન હોય છે પી ફાલ્સીપેરમ અને પી વાઇવેક્સ મલેરિયા હોય છે. તો બંનેની દવા યુઝ્યુઅલી જે છે અલગ અલગ છે. એટલે કયા પ્રકારના મેલેરિયા છે સારવાર કરવાની હોય છે. એટલે ડેફિનેટલી આમાં રોલ એક તો લેબોરેટરી યાની પેથોલોજીસ્ટ નો હોય છે, અને બીજો જે રોલ છે એ ફિઝિશિયન નો હોય છે. અચ્છા, છેલ્લો ક્વેશ્ચન એ પૂછી લઉં તમને કે આ ચાંદીપુરા, ડેન્ગ્યુ, કોલેરા, મલેરિયા એ કોઈને થાય જ નહીં, એના માટે એક સલાહ શું આપશો? સ્વચ્છ પાણી પીવું, બહાર જવાનું ટાળો, કપડા ફૂલ સ્લીવ ના પહેરો, અને મચ્છર ના કરડે એનું તમે ધ્યાન રાખો. બરાબર છે. સો ડોક્ટર હાર્દિક, સૌથી પહેલા તો આપનું ખૂબ ખૂબ આભાર VTVGujarati.com સાથે જોડાવા બદલ. આ હતા ડોક્ટર હાર્દિક, જેમણે આપણે સમજાવ્યું કે ચાંદીપુરા, ના માત્ર ચાંદીપુરા પરંતુ એની સાથે સાથે ડેન્ગ્યુ, મલેરિયા અને એની સાથે સાથે કોલેરા કેવી રીતના ફેલાઈ રહ્યો છે, એના લક્ષણો શું શું હોય છે અને તમારે એનાથી બચવા કરવાનું છે શું. હવે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દો, જેથી એમને પણ ખબર પડે કે આ જે મોટા 4 રોગ કે પછી વાયરસ જે છે એ કેવી રીતના ફેલાય છે, એનાથી બચવાનું કરવાનું છે શું. વિડીયો પસંદ આવે તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.